વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો. 1. દ્રાક્ષ ખાવાથી લોહીને પાતળું કરવામાં મદદ મળશે. 2. આમળાનું સેવન લોહીને શુદ્ધ કરે છે. તેમાં રહેલા ગુણો શરીરમાં લોહીને શુદ્ધ કરે છે. આ ત્વચામાંથી ખીલ દૂર કરે છે અને ત્વચાને યુવાન રાખે છે. 3. આદુ પાચનતંત્રમાં સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરી શકે છે, જે સોજો અને ગેસ રોકવામાં મદદ કરી શકે છે. આ સાથે તેમાં જિંજરોલ અને શોગોલ નામના સંયોજનો હોય છે. પાચનતંત્રમાં સોજો ઘટાડવામાં અને પાચનને વધારવામાં મદદ કરી શકે છે. 4. મોંઢામાં ચાંદીની સમસ્યા વારંવાર થવી ખરાબ ઓરલ હેલ્થની નિશાની છે. એવામાં સૂકી કાળી દ્રાક્ષ ખાવી ફાયદાકારક માનવામાં આવે છે. 5. ઉનાળાની ઋતુમાં રોજ પાકા બીલાના ફળનો રસ પીવાથી પાચનક્રિયા સુધરે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પેટની પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. 6. મહિલાઓના શરીરમાંથી નબળાઈ દૂર કરવા માટે નિયમિતપણે મોસમી ફળોનું સેવન કરો. ફળો શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. મહિલાઓએ પોતાના આહારમાં સફરજન, કેળા અને જામફળનું સેવન કરવું જોઈએ. 7. યુરિક એસિડનું પ્રમાણ ઘટાડવું. લીંબુ અને મધમાં હાજર વિટામિન સી અને સાઇટ્રિક એસિડ યુરિક એસિડની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. 8. જો ઘરમાં ફૂલ છોડવા આવ્યા હોય તો તેમાં વધારે પાણી રેડવાનું ટાળો. જો માટી વધારે ભીની રહેશે તો મચ્છરનો ઉપદ્રવ વધશે. 9. સ્કિન પર વિટામિનની કેપ્સ્યુલ લગાવવાથી સ્કિન સંબંધિત તમામ સમસ્યાઓ ઓછી કરી શકાય છે. 10. પપૈયામાં મળી આવતું પ્રોટીઓલિટિક એન્ઝાઇમ પપૈન પાચનતંત્રમાં પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. તે પાચન સુધારવામાં મદદ કરવાની સાથે પેટ ફૂલવું અને ગેસ જેવી પાચન સંબંધિત સમસ્યાથી રાહત આપી શકે છે. 11. દૂધમાં પલાળી મખાના ખાવાથી ત્વચામાં સુધારો થાય છે. 12. જો તમને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા હોય તો પણ તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. 13. તમારા ચહેરાને નીલગિરી તેલથી વરાળ કરો. નીલગિરીના તેલના થોડા ટીપા પાણીમાં મિક્સ કરીને સ્ટીમ લેવાથી એલર્જી અને સાઇનસ યુકેલિપ્ટસ ઓઇલ ફોર સાઇનસ ની સમસ્યા ઓછી થઈ શકે છે. 14. નબળાઈ દૂર કરવા માટે મહિલાઓએ નિયમિતપણે દૂધનું સેવન કરવું જોઈએ. 15. લીંબુ પાણી. દરરોજ સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી યુરિક એસિડની માત્રા ઓછી કરી શકાય છે. 16. દહીં સારા પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે. દહીં એક ફર્મેટેડ ફૂડ છે, જેમાં આંતરડાના માઇક્રોબાયોમના સંતુલનને સુધારવામાં મદદ કરી શકે તેવા ફાયદાકારક બેક્ટેરિયા હોય છે. 17. સૂકી કાળી દ્રાક્ષમાં હાજર વિટામિન એ અને પોલિફેનોલિક ફાઇટોન્યુટ્રિયન્ટ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ્સ આંખોની રોશનીને વધારે છે. 18. આમળાનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે. દરરોજ તેનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે. 19. જો તમને પહેલાથી જ પેટમાં દુખાવો, અલ્સર, બળતરા વગેરે જેવી સમસ્યાઓ હોય તો અજમોનું સેવન ન કરશો. 20. લવિંગ પાચન તંત્ર સારું કરે છે. લવિંગમાં મળતા પોષક તત્વો મેટાબોલિઝમને તેજ કરે છે જે વજન ઘટાડવા માટે બેસ્ટ છે. 21. કીડીઓથી છુટકારો મેળવવામાં લીંબુનો ઉપાય પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપાય કરવા માટે લીંબુની છાલ એ જગ્યાએ રાખવી પડશે જ્યાં કીડીઓ સૌથી વધુ આવે છે. કીડીઓને ખાટી વસ્તુઓ બિલકુલ પસંદ નથી. લીંબુની ગંધથી કીડીઓ ભાગવા લાગશે. 22. તમારા ટૂથબ્રશ ધારક તમારા ટૂથબ્રશમાંથી બેક્ટેરિયાને આશ્રય આપી શકે છે. તેને દરરોજ સાબુ અને પાણીથી સાફ કરો. 23. એલોવેરાને ચારે તરફથી છોલીને તેના નાના નાના ટુકડા કરી લો. સવારના ખાલી પેટે તેનું સેવન કરો. તેનાથી ગેસની સમસ્યા દૂર થશે અને આખા શરીરમાં આર્દ્રતા આવશે. 24. સૂર્યમુખીના બીને પીસી તેમાં ગ્લિસરીન અને ગુલાબજળ ભેળવો.
આ પેસ્ટ સૂકી ત્વચા પર લગાવવાથી થોડીવારમાં જ ચામડી સ્વચ્છ અને ચમકદાર લાગશે. 25. ગરમ પાણી અને હળદર શરીરમાં થતા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદરવાળું પાણી પીવાથી તમને ડાયાબિટીસ હંમેશા કંટ્રોલમાં રહે છે. 26. લીંબુ અને મધની ચા. લીંબુનો રસ અને મધ ચા તરીકે પી શકાય છે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વિકલ્પ હોઈ શકે છે જે યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરી શકે છે. 27. સૂકી કાળી દ્રાક્ષમાં હાજર વિટામિન્સ આપણા ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે, જેનાથી આપણે વારંવાર થતા ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ અને બીમારીઓનો ખતરો ટળી જાય છે. 28. જો તમે લાંબા સમયથી તણાવમાં છો તો આ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. વધુ પડતા સ્ટ્રેસને કારણે શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેનાથી તણાવ પણ થઈ શકે છે. 29. ફુદીનામાં એવા સંયોજનો હોય છે જે પાચનતંત્રમાં સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરી શકે છે, જે સોજો રોકવા અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે. 30. ચોળામાં હાજર ફ્લેવોનોઇડ્સ સહિતના ગુણ હોવાથી હૃદયના રોગનું જોખમ સરળતાથી ઘટાડી શકાય. 31. જાયફળ એક ઉત્તમ મૂડ બૂસ્ટર છે. જાયફળનું સેવન કરવાથી શરીર તણાવ મુક્ત થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી ફોકસ વધે છે અને શરીર એક્ટિવ રહે છે. જાયફળમાં એવા તત્વો હોય છે જે મેન્ટલ અને ઇમોશનલ હેલ્થને સુધારે છે. 32. સ્ટ્રોબેરી ત્વચાને સ્વસ્થ રાખવા અને ચમકદાર બનાવવાનું કામ કરે છે. 33. તમારા રસોડાના સિંકમાં ખોરાકના કણો અને ક્યારેક બેક્ટેરિયા પણ હોઈ શકે છે. તેને દરરોજ સાબુ અને પાણીથી સાફ કરો. 34. બ્રોકોલી એન્ટીઓક્સિડન્ટનો સારો સોર્સ છે જે પાચનતંત્રમાં સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્રોકોલી ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. ફાઇબર ગટ હેલ્થને વધારવામાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. 35. પાણીમાં મીઠું ભેળવીને નહાવાથી શરીરના ડાઘ દૂર થાય છે. 36. સૂકી રોટલીને રાત્રે દૂધમાં પલાળી રાખો અને સવારે તેને ખાઓ. આમ કરવાથી તમે હંમેશા યુવાન અને સ્વસ્થ રહેશો. 37. મગની દાળ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. અન્ય દાળ કરતાં મગની દાળ પચવામાં ઘણી સરળ છે. મગની દાળમાં ઉચ્ચ પ્રોટીન હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.